ગોધરા વૈજનાથ સોસાયટી ખાતે જુગારધામ પર એલસીબીની રેડ 7 જુગારીયાઓ ઝડપાયા 1.40 લાખનો મુદ્દામાલ કબજે આમ આદમી પાર્ટીના જિલ્લા યુવા પ્રમુખની ધરપકડથી રાજકીય વર્તુળમાં ભૂકંપ પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં જુગારધામ પર એલસીબી પોલીસે સફળ છાપો મારીને 7 જુગારીઓને ઝડપી પાડ્યા છે। વાવડી બુજર્ગ વિસ્તારમાં આવેલી વૈજનાથ સોસાયટીના મકાન નંબર 7માં બંધ દરવાજા પાછળ ચાલતા જુગારધામ પર પોલીસે છાપો મારતા કુલ રૂપિયા 1.40 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। एएसआई नादिर अली निजामुद्दीन ने खानगी बातमीदार मार्फते મળેલી માહિતીને આધારે પીએસઆઈ એસઆર શર્માના નેતૃત્વ હેઠળ એલસીબીની ટીમે રેડ હાથ ધરી હતી। પોલીસે સ્થળ ઉપરથી જીગરભાઈ ગોવિંદભાઈ શાહ, ધર્મેન્દ્ર, વિનોદભાઈ ગોસાઈ, અશ્વિન રામગીરી ગોસ્વામી, આશીષભાઈ અનિલભાઈ કામદાર, વિજયભાઈ રમેશભાઈ પટેલ, મહેશભાઈ કનુભાઈ પટેલ અને વિક્રમભાઈ નરસિંહભાઈ વંજારાની અટકાયત કરી હતી। પોલીસે પકડાયેલા ઇસમોની અંદાજિત રોકડ રકમ રૂપિયા 98,700, દાવ ઉપરના રૂપિયા 11,300 અને રૂપિયા 30,000ની કિંમતના 3 મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 1.40 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। આરોપીઓ વિરુદ્ધ ગોધરા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગાર અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો છે। આ છાપાની સૌથી ચર્ચાસ્પદ બાબત એ રહી કે પકડાયેલા જુગારીઓ પૈકી આમ આદમી પાર્ટીના પંચમહાલ જિલ્લા યુવા પ્રમુખ આશીષ કામદાર પણ સામેલ છે। અત્રે ઉલ્લેખનીય છે કે આશીષ કામદાર દ્વારા 2 દિવસ અગાઉ જિલ્લા સેવા સદન તથા જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે આવેદનપત્ર આપી જિલ્લામાં ઓનલાઈન જુગાર તથા ગેમ્બલિંગ પ્રવૃત્તિઓ બંધ કરવાની માંગણી કરવામાં આવી હતી। જોકે 2 દિવસ બાદ પોતે જુગાર રમતા ઝડપાયા બાદ રાજકીય વર્તુળમાં ભારે ચર્ચાઓએ જોર પકડ્યું છે।